ત્યજી દેવાયેલ નવજાત બાળકીનો પરિવાર બન્યો સુરત પોલીસ। 6 દિવસીય બાળકીની નામકરણ વિધિ કરવામાં આવી। સુરતની ડિંડોલી પોલીસને એક નાનકડી બાળકી રજડતી હાલતમાં મળી આવી હતી। જો કે પોલીસ દ્વારા આ બાળકીને અપનાવીને તેનું નામ હસ્તી રાખવામાં આવ્યું છે। બાળકી જ્યારે મળી ત્યારે મરણતોલ હાલતમાં હોવા છતાં તેના ચહેરા પર એક મીઠું સ્મિત હતું। આ હાસ્ય જોઈને જ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તેનું નામ હસ્તી રાખ્યું છે। પોલીસ કમિશનર પોતે તેમના પત્ની સાથે બાળકીના નામકરણ વિધિમાં હાજર રહ્યા અને એક પિતાની જેમ બાળકીના માથે હાથ મૂક્યો। આ પ્રસંગે ડીસીપી, એસીપી સહિત ડિંડોલી પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ એક પરિવારની જેમ જોડાયો હતો। છઠ્ઠા દિવસ છે એના, તો દીકરીના આજે નામકરણ અને છઠ્ઠીને પૂજન બી ડિંડોલી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં અમારા પોલીસ પરિવાર અને અમારા મીડિયાના મિત્રો અને અમારા જો નગરજનોના પ્રેઝન્સમાં કરવામાં આવેલા અને નામ પણ હસ્તી રાખવામાં આવે અને કાયદાકીય રીતે જો પ્રક્રિયા કરવાની હોય છે આ અમે લોકો કરીએ છીએ। જો ડીએનએ લેવાના હતા બધા અમે આ પ્રક્રિયાના ભાગરૂપે અમે બધા કરીએ છીએ। હાલ આ બાળકીને કતારગામ સેન્ટર ખાતે રાખવામાં આવશે। તેની પડેપડની દેખરેખ પોલીસ રાખશે। સુરતના મહિલા નાયબ મામલતદારે ઘરે જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી। ઓફિસે જતા પહેલા પોતાના ઘરે જીવન ટૂંકાવ્યું। સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા અને ઓલપાડમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હિનિશા પટેલ નામના મહિલાએ પોતાના ઘર પર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે। હિનિશા પટેલ અને તેમના પતિ પણ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે। આજે સવારે ઓફિસ નીકળવાના સમયે પતિ નીચે કાર લેવા ગયા હતા, પરંતુ નાયબ મામલતદાર પત્ની નીચે ઉતર્યા ન હતા। ઉપર જઈને ચેક કરતા રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા। ઘટનાની જાણ થતાં હોસ્પિટલ પર મહેસૂલ વિભાગના કર્મચારીઓ ઉમટી પડ્યા હતા। મળતી માહિતી મુજબ નાયબ મામલતદાર થોડા સમય પહેલા એસીબીમાં એક નનામી અરજી થઈ હતી। જોકે તેની તપાસમાં તેને ગાંધીનગરથી ક્લીન ચીટ મળી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે। આત્મહત્યા પાછળનું કારણ હજી અકબંધ છે, જે જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી। સુરતના કતારગામમાં સુમન સ્કૂલમાં બાંધકામને લઈને વિવાદ થયો। મંજૂરી અને વર્ક ઓર્ડર વગર નવું બાંધકામ શરૂ કરાયા હોવાનો આરોપ છે। સુરત શહેરના કતારગામ ઝોનમાં સુમન સ્કૂલના નવા બાંધકામને લઈને વિવાદ ઉભો થયો છે। શાળાના બાંધકામનું સ્થળ અચાનક બદલાયું છે અને મંજૂરી તથા વર્ક ઓર્ડર વિના નવું બાંધકામ શરૂ કરાયા હોવાનો આરોપ લગાવાયો છે। ઉદ્યોગપતિના દબાણથી શાળાનું સ્થળ બદલાયું હોવાની ચર્ચા વધતા વિવાદે રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે। સુમન સ્કૂલનું બાંધકામ વોર્ડ નંબર 7માંથી 8માં લઈ જવામાં આવ્યું હોવાનું જણાવાયું છે। જે વિષયને લઈને ભાજપના 2 કોર્પોરેટર પણ આમને સામને આવ્યા છે, ત્યારે સ્થાનિક એમએલએ વિનુ મોરડિયાએ પ્રશ્નનો યોગ્ય જવાબ ન આપ્યો। વોર્ડ નંબર 7ની સ્કૂલ અત્યારે વોર્ડ નંબર 8માં લઈ ગયા। 8માં લઈ ગયા એનો પણ વાંધો નથી, પણ સ્થાનિકની પ્રજાની મને કાલે જાણ કરી 10 વાગે મને કે નરેન્દ્રભાઈ સ્કૂલનું તો કામ ચાલુ થઈ ગયું। હું ના હોય, હજી તો કાંઈ સ્થળ નક્કી થયું નથી, કોઈ સ્થળની વાત ચાલુ છે પણ સ્થળ કોઈ નક્કી થયું નથી। અને મેં પણ કીધું ધારાસભ્યશ્રીને કે મેં કે કામ કરો, તમે આ સ્થળ ના ગમતું હોય તો આપણે બીજા સ્થળે કરીએ। તો હવે જે ધારાસભ્યએ પછી જે શબ્દ કીધા એ મારે કહેવાની, એટલે હું અને મારા સાથી કોર્પોરેટરને કીધું કે ભાઈ સ્કૂલ તો નહીં જ બને, કામ ચાલુ કરો, મને કોઈ વાંધો નથી। એટલે હું અત્યારે શાલિની બેનને લેખિતમાં રજૂઆત કરવા જાઉં છું અને સીએમ સાહેબને બી લેખિતમાં રજૂ કરવા જાઉં છું કે સાહેબ સ્કૂલ અહીંયા બનાવો, મને કોઈ વાંધો નહીં। સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ રાજનીતિ અને ભ્રષ્ટાચાર થઈ રહ્યા હોવાના આરોપ સાથે એસએમસી કમિશનર અને મુખ્યમંત્રીને રજૂઆત કરશે। સુરતમાં રોગચાળાને લઈ મનપાના આરોગ્ય વિભાગની કાર્યવાહી। પાણીપુરી સહિત 1400 કિલો અખાદ્ય પદાર્થનો કરાયો નાશ। ઇન્દોર બાદ ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધતા સુરત મનપા પણ જાગ્યું છે। સુરત મનપાના આરોગ્ય વિભાગે એક અઠવાડિયામાં 1210 સ્થળે ખાણીપીણીની દુકાનો અને લારીઓમાં તપાસ કરી, જેમાંથી 73 જેટલી સંસ્થાઓ ગંદકી અને આરોગ્ય નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું સામે આવ્યું હતું। આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી છે, જ્યારે ગંભીર બેદરકારી દાખવતી 10 જેટલી સંસ્થાઓને કાયમી માટે બંધ કરવામાં આવી છે। સાથે પાણીપુરી સહિત 1400 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે। એક અઠવાડિયાની કાર્યવાહીમાં આરોગ્ય વિભાગે 2.61 લાખનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે। મનપાની ચાલી રહી આ ઝુંબેશને લઈ અન્ય ખાણીપીણીની એકમોમાં પણ ફટફડાટ ફેલાયો છે। પૈસા કમાવાની લાઈમાં ખાણીપીણીના વેપારીઓ લોકોના સ્વાસ્થ્ય જોડે ચેડા કરતા હોય છે, ત્યારે ભેળસેળિયા અને વાસી ખોરાક પીરસનાર લોકો સામે કડક કાર્યવાહી થવી જરૂરી છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ પર મનપાએ લાલાક કરી છે। વડોદરામાં ઊંધિયું અને જલેબીના વેપારીઓ પર મનપાએ ચેકિંગ હાથ ધર્યું છે। ગુજરાતમાં મકર સંક્રાંતિ પર ઊંધિયું, જલેબી અને ચીક્કીનું વેચાણ વધુ પ્રમાણમાં થતું હોય છે। આ પ્રકારના ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ ના હોય તેની ચકાસણી કરવા માટે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ઊંધિયું, જલેબી અને ચીક્કીના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરાયું હતું અને આ ચેકિંગ દરમિયાન કેટલાક વેપારીઓને ત્યાંથી નમૂના પણ લેવામાં આવ્યા હતા।
આપણે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં લગભગ 2-3 દિવસ પહેલાં જ આપણે ડ્રાઈવ શરૂ કરી દીધી છે અને કેટલીક જગ્યાએથી ઊંધિયું જલેબી સેવના નમૂના પણ લેવામાં આવે છે. આજરોજ આ વિસ્તારમાં સયાજીગંજ વિસ્તારમાં કડક બજાર, જેમાં મેક્સિમમ ફરસાણ અને એની દુકાનો આવેલી છે, તે આધારે આપણે આ શ્રીજી નાસ્તા હાઉસમાં ચેકિંગ હાથ ધર્યું છે અને તેમને ત્યાંથી સેવ ચીકીના આપણે નમૂના લઈ અને ચકાસણી અર્થે મોકલીશું. આ પ્રક્રિયા વાસી ઉત્તરાયણ સુધી કરવામાં આવશે. તમામ લીધેલા સેમ્પલને લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવશે, જેનો રિપોર્ટ આવ્યા બાદ વેપારીઓ સામે કાર્યવાહી કરાશે. ઉત્તરાયણમાં હવામાનને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ માટે પવનની ગતિ અનુકૂળ રહેશે. ઉત્તરાયણના આડે હવે 2 જ દિવસની વાર છે. પતંગ રસિયાઓ દોરી અને પતંગ માટે બજારોમાં ઉમટી રહ્યા છે, પણ હવા કેવી રહેશે એ સૌથી મોટી ચિંતા રહેતી હોય છે. ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ઉત્તરાયણમાં સવારે પવનની ગતિ 7 થી 9 કિલોમીટર અને બપોર પછી પવનની ગતિ 6 થી 7 કિલોમીટર રહેવાની છે અને સાંજે 4 થી 7 કિલોમીટરની ઝડપે પવન રહેવાની શક્યતા છે. પતંગ રસિયાઓ માટે 14મી જાન્યુઆરીનું પર્વ મહત્વનું છે. એટલે હવે પવનની ગતિવિધિ જોઈએ તો અમદાવાદ, મહેસાણા, પાલનપુર, મહુવા, ભાવનગર, પોરબંદર, ગાંધીધામ, જામનગર, રાધનપુર ના ભાગોમાં, વિરંગામના ભાગોમાં, લગભગ બરોડિયાના ભાગમાં પવનની ગતિ 9 કિલોમીટરથી 9 કિલોમીટર, કેટલાક ભાગમાં 8 કિલોમીટર અને કોઈ ભાગમાં 10 કિલોમીટર આસપાસની રહેવાની શક્યતા રહેશે સવારે 10 વાગ્યાની આસપાસમાં. અને જેમ બપોરે પણ પતંગ રસિયાઓ પતંગ ચગાવતા હોય છે, એટલે તેમાં 6 થી 7 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ રહી શકે. 15 જાન્યુઆરીએ વાસે ઉત્તરાયણના દિવસે પવનની ગતિમાં વધઘટ રહેશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો રંગારંગ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, ત્યારે પીએમ મોદી અને વાઇસ ચાન્સેલરે પણ દોસ્તીની પતંગ આકાશમાં ઉડાવી. અમદાવાદના રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં 50 દેશોના 135 પતંગબાજો જોડાયા હતા, જ્યારે ગુજરાત સહિત અલગ અલગ રાજ્યના 936 જેટલા ભારતીય પતંગબાજોએ ભાગ લીધો હતો. પતંગ મહોત્સવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલરની હાજરીમાં પતંગબાજોએ ઉત્સાહ વધાર્યો હતો. પ્રધાનમંત્રી મોદી અને જર્મનીના ચાન્સેલરે ખુલ્લી જીપમાં રંગબેરંગી પતંગ મહોત્સવ નિહાળ્યો હતો. સાથે બંને દિગ્ગજોએ પતંગ ચકાવી આનંદ પણ લીધો હતો. બંને દેશોના સંબંધને રંગીનતા સાથે ઊંચાઈ પર લઈ જવાનો સંદેશ પણ આપ્યો હતો. પતંગ મહોત્સવમાં પીએમ મોદી ઓપરેશન સિંદૂરની અને હનુમાનજીનો પતંગ આકર્ષકનું કેન્દ્ર બન્યા હતા. પતંગ મહોત્સવમાં વિશાળ ચબૂતરાની સાથે સાંસ્કૃતિક સંગીતની ઝાંખી પણ નિહાળવામાં આવી. સાથે જ પતંગ ઉત્સવમાં મોટી સંખ્યામાં અંદાજિત 5 લાખ લોકો ભાગ લે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. ઉત્તરાયણ પર્વને લઈ અમદાવાદ, વડોદરા અને સુરતની બજારોમાં માહોલ જામ્યો છે. પતંગ, દોરી, ચીકી, શેરડીની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે. ઉત્તરાયણ પર્વને ગણતરીના દિવસો બાકી હોવાથી બજારોમાં ભારે ચહલપહલ જોવા મળી રહી છે. લોકો પતંગ અને દોરીની ખરીદી માટે મોટી સંખ્યામાં બજારોમાં ઉમટી પડ્યા છે. ઉત્તરાયણની પરંપરાગત મજા સાથે સંકળાયેલી ચીકી, શેરડી, જામફળ અને બોર સહિતની ખાદ્ય ચીજોની પણ જોરદાર ખરીદી થઈ રહી છે. અમદાવાદની ટ્રેડિશનલ બજાર રાયપુરમાં પતંગ દોરીથી ધૂમ ખરીદી થઈ રહી છે, જ્યારે વડોદરામાં પણ લોકોની ભીડને ધ્યાનમાં રાખી પોલીસ કર્મચારીઓ દ્વારા બજારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સુરત શહેરની બજારોમાં ગત વર્ષ કરતાં પતંગના ભાવ 20% વધ્યા છે. તેમ છતાં ખરીદીનો માહોલ પણ જામ્યો છે. લોકો ઉત્સાહ સાથે પતંગ દોરી સહિતની ખરીદી કરી રહ્યા છે. કેવડિયાથી અહીંયા આવ્યા છે પતંગની ખરીદી કરવા માટે. ઉત્તરાયણ અહીંયા કરવાના કે ત્યાં? ના, ઉત્તરાયણ તો અમે એકતાનગરમાં જ કરવાના છે. પતંગની ખરીદી કરવા આવ્યા છે. જ્યારે પક્ષીઓને ઈજા ન થાય તે માટે, તેમજ જો કોઈ પક્ષી ઘાયલ થાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી સેવાભાવી જીવદયા પ્રેમીઓ દ્વારા પણ આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.